સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 20 વર્ષીય યુવકને ભાવનગર જિલ્લાના વલભીપુરમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી રમેશભાઈ માયાભાઈ મહિડા છેલ્લા આશરે 1 વર્ષથી ફરિયાદી પરિવારની સોસાયટીમાં રહેતો હતો। તેણે 15 વર્ષ 4 મહિનાની સગીરા સાથે મોબાઈલ ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કેળવ્યો હતો। બાદમાં તેને પોતાના રૂમ પર બોલાવતો હતો। સગીરા સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં લગ્નની લાલચ આપી તેનો ગેરલાભ ઉઠાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી। આરોપી સુરત છોડીને વલભીપુર ગયો હોવાનું સામે આવતા પોલીસ ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।